લાસ્ટ સેગમેન્ટમાં આપણે પેડિગ્રી સોલ્વ કરવા માટેના પર્ટિક્યુલર જે રૂલ્સ હતા એ ડિસ્કસ કર્યા અને હવે એ રૂલ્સ પરથી અલગ અલગ પેડિગ્રી આપણે સોલ્વ કરતા શીખીશું. સો આપણે એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું જેની અંદર પહેલી જે પેડિગ્રી છે એ હું અહીંયા દોરી દઉં કે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે કે આ અફેક્ટેડ મેલ છે અને આ નોર્મલ ફિમેલ છે. આમાંથી બનતી જે પ્રોજીની છે એ મેલ ફિમેલ ફિમેલ, મેલની અંદર પણ એ બીમારી છે, ફિમેલની અંદર પણ આ બીમારી છે. ઓકે, પણ આના પછી આની જે પ્રોજીની છે એની અંદર આ બીમારી જે છે એ ટ્રાન્સફર થઈ રહી છે અથવા નથી થઈ રહી. આ પહેલી સિચ્યુએશન. હવે એની સાથે બીજી એક પેડિગ્રી લખીએ કે આ નોર્મલ મેલ છે ને આ અફેક્ટેડ ફિમેલ છે અને એની જે પ્રોજીની છે એની અંદર એક સન જે છે એ અફેક્ટેડ છે, રાઈટ, અને એક જે સન છે અને એક ડોટર છે એ નોર્મલ છે. હવે આ બંને વચ્ચેની પેડિગ્રી કરીએ છીએ તો નોર્મલ સન, નોર્મલ ડોટર, નોર્મલ સન. નાઉ હવે મને કહો કે આ જે પેડિગ્રી મેં દોરેલી છે, જો ટેક્સ્ટ બુકની અંદર તમને આ જે છે ને એ આમ કમ્પ્લીટલી ફિલ કરીને આપ્યું છે. હું એટલું આમ સાધારણ ઇન્ડિકેટ કરી દઉં છું કે આ બધા અફેક્ટેડ છે, આમાંથી કોઈ કેરિયર નથી બતાવ્યા મેં, બધા અફેક્ટેડ છે. જેટલા ડાર્ક કરેલા છે 1 2 3 4 અને બીજા 2. તો પહેલો રૂલ જોઈએ આપણે કે આ ઓટોસોમલ છે કે એક્સ લિંક છે. પછી જોઈએ, પહેલા જોઈએ કે આ ડોમિનન્ટ છે કે રિસેસિવ છે. બરાબર. તો ડોમિનન્ટની અંદર આપણે પહેલી ક્રાઇટેરિયા એ રાખી હતી કે સ્કીપિંગ નહીં થાય. આ પહેલી જનરેશનમાં આ બીમારી હતી તો એના પછીની જનરેશનમાં પણ આવી. આ જનરેશનમાં આ બીમારી હતી તો આમાં આવી. તમે કહેશો થયું ને, અહીંયા તો નથી આવી. પણ થોડું શાંતિથી વિચારો, આ બંનેના આ બંને અફેક્ટેડ કપલનું આ એક પ્રોજીની એવી છે કે જે અનઅફેક્ટેડ છે, આ પણ એવું છે કે જે અનઅફેક્ટેડ છે, અને એના લીધે જે આ પ્રોજીની થઈ એ તો એક અલગ ફેમિલી છે. આના આ ચિલ્ડ્રન માટે આ પેરેન્ટ લઈ લો તો પેરેન્ટ પણ અફેક્ટેડ નથી તો ક્યાંથી આવવાનું? પેરેન્ટમાં નથી તો પછી ચિલ્ડ્રનમાં ક્યાંથી બીમારી આવવાની? ખ્યાલ આવ્યો? પેરેન્ટ્સની અંદર છે અને પછી ચિલ્ડ્રનમાં આવી, પેરેન્ટ્સમાંથી ચિલ્ડ્રન, પેરેન્ટ્સમાંથી ચિલ્ડ્રન, તો એ ડોમિનન્ટ છે. તો પછી કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું કે આવું આપી દે ત્યારે તો બહુ કન્ફ્યુઝ, જરાક પણ કન્ફ્યુઝ નથી થવાનું. પહેલા તમારે એને ધ્યાનથી જોવાની છે કે ભાઈ ઓકે. બીજી વસ્તુ કે આ પહેલી જનરેશનમાંથી આવી, આની અંદર અફેક્ટેડ હતી, આમાં આવી. ઓકે, તમને થોડું સારી રીતે સમજાય એટલા માટે હું આવું પણ કરી દઉં કે ધારો કે આ આમ છે અને આ અફેક્ટેડ છે અને પછી આમાં આવી ગઈ છે તો પણ કઈ વાંધો નહીં, ફાઇન, બરાબર. અને મે બી અહીંયા પણ એવું કરી દઈએ કે ચાલો આ પણ અફેક્ટેડ છે તો પણ કોઈ વાંધો નહીં. તોય તમે સમજી જશો કે જુઓ, પહેલી વસ્તુ કે અહીંયા સ્કીપિંગ નથી થયું. આ જનરેશનથી આ જનરેશનમાં આવી, આમાંથી આમાં આવી. પણ મેં તમને એક રૂલ કીધો હતો કે ઓટોસોમલ, ઓકે, ડોમિનન્ટ જે છે એ તો બરાબર થઈ ગયું. ઓકે, હવે પ્રશ્ન છે કે એક ડોમિનન્ટ ઓટોસોમલ ડોમિનન્ટ છે કે એક્સ લિંક છે, મતલબ કે એક્સ રંગસૂત્ર પરના જનીન માટે ડોમિનન્ટ છે કે દૈહિક માટે છે. તો સમજો, જો એક્સ લિંક ડોમિનન્ટ હશે તો મેલમાંથી ફિમેલમાં જતી હશે, મતલબ કે જેટલા અફેક્ટેડ ફાધર હશે એની બધી ડોટર જે છે એ અફેક્ટેડ હશે. જો એક્સ લિંક ડોમિનન્ટ હશે તો. હવે જુઓ, અફેક્ટેડ ફાધર છે, આ અફેક્ટેડ ફાધર છે એની આ 2 ડોટર છે, બંને અફેક્ટેડ છે? નહીં. જો આ એક્સ લિંક ડોમિનન્ટ હોય તો આની બંને ડોટર અફેક્ટેડ હોવી જ જોઈએ. કેમ? કારણ કે આ બંને ડોટરમાં એક એક એક્સ રંગસૂત્ર છે એ ફાધરમાંથી આવેલું છે. પણ અહીંયા તો એવું નથી થતું. તો આ થઈ ગઈ આપણી ઓટોસોમલ રિસેસિવ, સોરી ઓટોસોમલ ડોમિનન્ટ. પહેલી વસ્તુ આ ડોમિનન્ટ છે એવું મેં કેવી રીતે કીધું કે there is no skipping of generation, સ્કીપ નથી થતું. આ અફેક્ટેડ હતું, એના પ્રોજીની પણ અફેક્ટેડ આવ્યા, રાઈટ ને? આ અફેક્ટેડ પેરેન્ટ્સ હતા, એક બેમાંથી એક, એમાંથી પણ અફેક્ટેડ આવ્યું. પણ અહીંયા તમને એક વસ્તુ ઇન્ડિકેટ કરી દઉં કે અહીંયા લખી દઉં કે આ અફેક્ટેડ પેરેન્ટ્સના આ 2 અનઅફેક્ટેડ progeny of
affected parents, right? તો પહેલો નિયમ ડોમિનન્ટમાં એ જ હતો કે સ્કીપિંગ ન થવું જોઈએ અને affected parents may have unaffected children જે છે એ unaffected હોઈ શકે, લાઈક અમિતાભ બચ્ચન ને અભિષેક બચ્ચન. જુઓ અમિતાભ બચ્ચન છે તો એ કેટલો સક્સેસફુલ છે અને અભિષેક બચ્ચન જે છે કરી લે છે અમુક મૂવીઝ પણ એટલી બધી હિટ નથી જેટલી એ એના ફાધરમાં હતી. સો અહીંયા પેરેન્ટ્સ જે છે હીરો પણ પ્રોજીની ઝીરો હોય એવું બની શકે. આ પેરેન્ટ્સની અંદર હતું પણ પ્રોજીનીમાં એબ્સન્ટ હતું. ઓકે, સો આ થઈ ગયું ઓટોઝોમલ ડોમિનન્ટ. ઓટોઝોમલ ડોમિનન્ટ માટેની પહેલી સિચ્યુએશન તો નો સ્કીપિંગ થઈ ગયું, પણ બીજી સિચ્યુએશન એ છે કે ધ ડિઝીઝ ઇઝ અફેક્ટેડ ઇક્વલી ઇન મેલ એન્ડ ફિમેલ બોથ. મતલબ કે મધરમાંથી સનમાં જ જાય છે અને ફાધરમાંથી ડોટરમાં જ જાય છે એવું નથી થતું. જુઓ આ ફાધરમાંથી ડોટરમાં ગઈ, મધરમાંથી ડોટરમાં પણ જાય છે એવું નથી કે મધરમાંથી સનમાં અને ફાધરમાંથી ડોટરમાં. મતલબ અહીંયા ક્રિસ ક્રોસ નથી થતું. તો આ એક્સ લિંક નથી. ક્રિસ ક્રોસ એટલે શું? મધરમાંથી સનમાં અને ફાધરમાંથી ડોટરમાં. બરાબર? તો આ થઈ ગઈ આપણી ઓટોઝોમલ ડોમિનન્ટ પેડિગ્રી. હવે ઓટોઝોમલ રિસેસિવ જે છે એની અંદર પણ આવું થઈ શકે કે લાઈક એક જે મેલ છે એ અફેક્ટેડ છે અને એક જે ફિમેલ છે એ કેવી છે? અનઅફેક્ટેડ છે. એટલે કે એની અંદર આ બીમારી જે છે એ પ્રેઝન્ટ નથી. ઓકે, ચાલો ત્યાર પછી એના 3 ચિલ્ડ્રન છે, 1, 2 and 3. નન ઓફ હેવ ધ ડિઝીઝ. આ કપલને 3 બાળકો છે, ત્રણેયમાંથી એકેયમાં નથી આ બીમારી. ઓકે ફાઇન. હવે આ જે એક ચાઇલ્ડ હતું અથવા તો એની જે એક પ્રોજીની હતી, she got married with an affected male. અને એ અફેક્ટેડ મેલ સાથે એના શું થયા? મેરેજ થયા. ઓકે ફાઇન. અને એની જે પ્રોજીની થઈ વળી પાછું એ પ્રોજીની અંદર તો આ બીમારી આવી. રાઈટ? બીજી સાઈડ આપણે બીજી પ્રોજીની ડ્રો કરીએ તો એક આ નોર્મલ કન્ડિશન લઈ લઈએ અને અહીંયા હું લઈ લઉં છું કે આ સામાન્ય કપલ છે છતાં પણ એના જે ચિલ્ડ્રન છે એમાંથી એકને આ બીમારી થઈ અને 2 નોર્મલ છે. બરાબર? હવે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ? સપોઝ આ બંને વચ્ચે જોડાણ થયું અને આમાંથી જે પણ પ્રોજીની આવી એ જે પણ પ્રોજીની છે એમાંથી એક મેલ ઇન્ડિવિજ્યુઅલ અફેક્ટેડ, સોરી હા એક મેલ ઇન્ડિવિજ્યુઅલ અફેક્ટેડ છે હું દોરી દઉં છું. બરાબર? હવે ધારો કે આ ફિમેલ જે છે અથવા આ મેલ જે છે એના અનધર ફિમેલ સાથે મેરેજ થયા અને એની જે ડોટર છે એમાં આ બીમારી આવી. તો આ રિસેસિવ છે કે ડોમિનન્ટ? પહેલા એ સમજીએ કે પહેલી જનરેશનમાં આ ડિઝીઝ હતો. આ એક જનરેશન માટે એના ચિલ્ડ્રન કેટલા છે? અહીંયાથી તમારે જોતું જવાનું છે કે આ આડી લાઈન જેટલી થશે ને આ 1, 2 અને 3 પ્રોજીની છે. રાઈટ? આ 3 માંથી 2 ને બીમારી નથી, એકને છે. ઓકે, પેરેન્ટ્સમાં નથી, ચિલ્ડ્રનમાં આવી. પેરેન્ટ્સમાં નથી, ચિલ્ડ્રનમાં આવી. પેરેન્ટ્સમાં છે અને ચિલ્ડ્રનમાં આવી. પેરેન્ટ્સમાં છે, ચિલ્ડ્રનમાં આવી. તો આ તો બહુ કન્ફ્યુઝન થઈ ગયું કે હવે આને ડોમિનન્ટ કેવું કે રિસેસિવ કેવું? સમજીએ. ડોમિનન્ટ કહીએ કે રિસેસિવ? આને એકને કન્સિડર કરો તો આ કેસમાં આપણને એવું લાગે છે કે આ કેવું છે? રિસેસિવ છે. પણ આ કેસમાં આપણને એવું લાગે છે કે આ ડોમિનન્ટ છે. હોઈ શકે છે એવું નથી કે તમને એવું લાગે છે કે જુઓ આ કેસમાં તો આમાં નહોતું અને આમાં આવ્યું તો આપણે એવું કહી શકીએ કે રિસેસિવ છે. આ કેસમાં તો આમાં હતું ને આમાં આવ્યું છે નહીં. અહીંયા તમે કન્ફ્યુઝ થઈ રહ્યા છો. આ 1, 2 અને 3 આ મેં એટલા માટે અલગ કલરથી દોરેલા છે કે આ રેડ કલરના જે પેરેન્ટ્સ બતાવ્યા છે આ 3 એના અનઅફેક્ટેડ ચિલ્ડ્રન છે.
આ અનઅફેક્ટેડ ચિલ્ડ્રન છે અને એ અનઅફેક્ટેડ ચિલ્ડ્રન ફરી પાછા મેરેજ કરે છે ત્યારે, એટલે જો અહીંયા સ્કીપ થઈ ગયું. આ તો પછી નવું આ જે જેની સાથે મેરેજ કરે એ એના સિબલિંગ નથી, એ ભાઈ બહેન વચ્ચેના મેરેજ નથી હોત તો તમને ખબર પડી જાય. તો આમ ડબલ લાઈન કરી હોત, મેં ડબલ લાઈન, ઓ આ બાય મિસ્ટેક ડબલ લાઈન થઈ છે, ખરેખર આ ડબલ લાઈન નથી. લો બરાબર સમજાણું? આ પહેલી કન્ડિશન હતી કે જેમાં ડિઝીઝ નથી પણ બીજામાં આવ્યો, આમાં ડિઝીઝ નથી પણ એના પછીનામાં આવ્યો, આમાં ડિઝીઝ છે પણ આ 1, 2 ને 3 ચિલ્ડ્રન એમાં નથી આવ્યો, આમાં ડિઝીઝ છે ને આવ્યો છે અને આવ્યો છે અને આવે છે. એ તો બંનેમાં થાય, ડોમિનન્ટમાં થાય, રિસેસિવમાં થાય, પણ એક આખી જનરેશન અહીંયા સ્કીપ થઈ ને એક જનરેશનમાં આવ્યો, એક આખી જનરેશન સ્કીપ થઈ ને એકમાં આવ્યો, આના પછીના 3 પ્રોજીનીમાં સ્કીપ થયો ને પછી આવ્યો. ધેટ મીન્સ કે એ કેવો છે? રિસેસિવ છે. તો પહેલા તો સ્કીપિંગ થી આપણને ખબર પડી ગઈ કે આ બીમારી જે છે એ કેવી છે? રિસેસિવ છે. ઓકે. બીજી વસ્તુ, જ્યારે ડોમિનન્ટ હશે ત્યારે ડોમિનન્ટ પેરેન્ટના એટલે કે જે અફેક્ટેડ પેરેન્ટના અમુક ચિલ્ડ્રનમાં એ બીમારી નહીં હોય પણ 100% ચિલ્ડ્રનમાં નહીં હોય એવું નહીં બને. અહીંયા 100% ચિલ્ડ્રન કેવા છે? એના નોર્મલ છે. એટલે આ રિસેસિવની થોડી ડોમિનન્ટ કરતા જુદી પાડતી એક આ ક્રાઇટેરિયન છે. ફાઇન. તો અહીંયા આપણે એવું લખી દઈએ કે નોર્મલ ચિલ્ડ્રન, બટ આપણે જે રૂલ લખ્યો તો હું અહીંયા લખી દઉં કે આ જે એની પ્રોજીની છે તો અહીંયા લખીએ કે unaffected parents have affected progeny. આ affected, આ નોર્મલ માંથી affected આવી, મતલબ કે જે અનપઢ ગવાર જે હતા પેરેન્ટ્સ, એની પ્રોજીની જે છે એકદમ શું કહેવાય, વેલ એજ્યુકેટેડ થઈ જાય, એના જેવું છે કે પેરેન્ટ્સમાં એ જીન નહોતું છતાં પ્રોજીનીમાં આવ્યું. ધેટ મીન્સ કે આ પેરેન્ટ્સ બંને કેવા હશે? ડિઝીઝના વાહક હશે, કેરિયર હશે, પણ તમને અહીંયા એને દોરીને બતાવ્યું નથી. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ આપણી ઓટોઝોમલ રિસેસિવ. ઓટોઝોમલ રિસેસિવના અંદર પહેલી કન્ડિશન હતી કે સ્કીપિંગ થવું જોઈએ અને બીજી કન્ડિશન એ હતી કે નોર્મલ પેરેન્ટ જે હતા, સામાન્ય પેરેન્ટ્સ જે હતા, નોર્મલ પેરેન્ટ્સ મે હેવ અફેક્ટેડ ચિલ્ડ્રન. આ નોર્મલ પેરેન્ટ્સમાંથી અફેક્ટેડ ચિલ્ડ્રન થયા. આવું પણ થઈ શકે. આ બંને અનઅફેક્ટેડ છે છતાં પણ એની પ્રોજીનીમાં જઈ શકે, પણ એ તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને પ્રોજીની મતલબ પેડિગ્રીની, એટલું તમને ખ્યાલ આવશે. તો આ રીતે તમે ઓટોઝોમલ ડોમિનન્ટ જે છે અને ઓટોઝોમલ રિસેસિવ છે એ આઈડેન્ટિફાઈ કરી શકો છો. નાઉ આના પછી આપણે ડિસ્કસ કરીએ છીએ સેક્સ લિંક્ડ ડિસઓર્ડર્સની જે પેડિગ્રીઝ છે એ, અને બે કરાવી દો પછી હું તમને ટેક્સ્ટ બુકની પેડિગ્રી કરાવી દઉં જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. તો એક્સ લિંક્ડ જે છે એના માટેની એક પ્રોજીની લઈએ કે આ અફેક્ટેડ મેલ છે અને આ નોર્મલ ફિમેલ છે અને એની 3 ડોટર છે. 3 હિરોઈન છે. હિરોઈન છે ઇન ધ સેન્સ કે ત્રણેયની અંદર આ ડિઝીઝ માટેનું જે અલીલ છે એ પ્રેઝન્ટ છે. બરાબર? દેન આની અંદર પણ પ્રેઝન્ટ છે. ઓકે. નાવ she marries a normal male અને નોર્મલ મેલ સાથેના મેરેજ થી એની એક જે પ્રોજીની છે એ પણ ડિઝીઝ વાળી છે, એક નોર્મલ છે અને એક મેલ ઇન્ડિવિડ્યુઅલ જે છે એ અફેક્ટેડ છે. રાઈટ? આના પણ મેરેજ નોર્મલ સાથે થયા અને એની જે પ્રોજીની છે એમાં એક ફિમેલ અફેક્ટેડ છે અને એક મેલ અફેક્ટેડ છે. ફાઇન. આની સાથે પાછા નોર્મલ જે ફિમેલ છે એના મેરેજ થયા, એની જે પ્રોજીની છે એમાં ફિમેલ અફેક્ટેડ છે, મેલ જે છે એ નોર્મલ છે. આને આપણે હજુ થોડી કોમ્પ્લિકેટેડ બનાવીએ તો
ચાલો હવે કયો આ ડોમિનન્ટ છે કે રિસેસિવ છે એ સમજીએ પહેલા. આ ફર્સ્ટ જનરેશન છે. ફર્સ્ટ જનરેશન માંથી સેકન્ડ માં આવી, સેકન્ડ માંથી થર્ડ માં આવી, થર્ડ માંથી ફોર્થ માં આવી, સેકન્ડ માંથી થર્ડ માં આવી, અને મેં આની ફોર્થ જનરેશન નથી કરી. ઓકે, તમે કહેશો તો આપણે એ પણ દોરી દઈએ કે ચાલો આ એક અફેક્ટેડ ગર્લ ચાઇલ્ડ છે અને આ એક અનઅફેક્ટેડ મેલ છે. હવે હું અહીંયા આની પણ એક પ્રોજીની દોરી દઉં છું જેથી તમે સારી રીતે સમજી શકો અને થોડાક વધારે કન્ફ્યુઝ થઈ શકો. રાઈટ, ચાલો તો આ થઈ ગઈ આપણી એક બીજી કેટેગરી. ફર્સ્ટ કે આ ડોમિનન્ટ છે કે નથી. હોઈ શકે પહેલી જનરેશનમાં છે, બીજીમાં આવી, બીજીમાંથી ત્રીજીમાં, ત્રીજીમાંથી ચોથીમાં, આમાં હતી ને આમાં આવી, આમાં હતી આમાં આવી. તમે કહેશો અહીંયા સ્કીપ થઈ, નથી થઈ. અહીંયા નથી અને આ બંને નોર્મલ હતા અને એની પ્રોજીની નોર્મલ આવી તો એમાં ખોટું શું છે? આપણને શું વાંધો? આ બંને નોર્મલ હતા ને એની પ્રોજીની નોર્મલ થાય તો વેલ એન્ડ ગુડ. યુજેનિક્સ, પોઝિટિવ યુજેનિક્સ, એ આ તો સારી વાત છે. ઓકે, ચાલો એટલે અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું કે ભાઈ અફેક્ટેડ પેરેન્ટ્સ મે હેવ અનઅફેક્ટેડ ચિલ્ડ્રન અને ધેન ધેટ્સ વાય ઇટ ઇઝ રિસેસિવ. એવું નથી. આ અફેક્ટેડ ચિલ્ડ્રન જે છે એના ચિલ્ડ્રન અફેક્ટેડ છે તો આ ડોમિનન્ટ. બીજી વસ્તુ, હા આ અફેક્ટેડ ચિલ્ડ્રન છે, સોરી આ અફેક્ટેડ પેરેન્ટ છે પણ એનું અનઅફેક્ટેડ ચાઇલ્ડ છે. અફેક્ટેડ પેરેન્ટ્સની અનઅફેક્ટેડ પ્રોજીની હોઈ શકે. પેરેન્ટ હીરો હોય અને પ્રોજીની ઝીરો હોય એવું હોઈ શકે. નોટ એવરી ટાઈમ, બધી વખત એવું થતું નથી. તો મોસ્ટ ઓફ કેસીસમાં કોઈ એવું છે કે જેને એવું લાગે છે કે આ રિસેસિવ છે? કોઈ એંગલથી નહીં. પહેલી જનરેશનની અંદર એ જીન પ્રેઝન્ટ હતું ને પછી બધામાં આવ્યું. બીજી જનરેશનમાં હતું, બધામાં નથી એવું, એકમાં નથી એવું, એકમાં ઓછું છે. તો પછી એવું અહીંયા હું એવું આને ચાલો ઇન્ડિકેટ કરી દઉં કે ભાઈ અનઅફેક્ટેડ ચાઇલ્ડ ઓફ unaffected progeny of affected parents. Progeny of affected parent. આ પેરેન્ટ અફેક્ટેડ હતું પણ એની ડોટર છે અનઅફેક્ટેડ છે. ઇટ્સ ઓકે, બટ બે તો અફેક્ટેડ છે ને, ધેટ્સ વાય ઇટ ઇઝ. અહીંયા સ્કીપિંગ નથી થયું. ફાઇન, અહીંયા આવ્યું પછી આમાં સ્કીપિંગ નથી થયું, આમાં આવ્યું આમાં સ્કીપ નથી થયું, આમાં આવ્યું પછી આ બેયના હજી કોઈની સાથે નથી થયા. આના થયા છે બટ બોથ આર નોર્મલ એન્ડ ધેટ્સ વાય ધ ડિઝીઝ ઇઝ એબ્સન્ટ. પડી અને ના સમજ પડે તો જાતે આગ્રહ કરીને એકવાર એના જીનોટાઇપ્સ લખો, ફિનોટાઇપ્સ જાતે મળી જશે. ઓકે ફાઇન, ચાલો હું એવું કન્સિડર કરું છું કે આ જે ધ ગિવન પેડિગ્રી ઇઝ ઓફ ડોમિનન્ટ ટાઇપ. ક્લિયર? ડોમિનન્ટ છે કારણ કે સ્કીપિંગ નથી. ફાઇન, હવે ક્વેશ્ચન એવો થાય કે મેલ અને ફિમેલ બંનેમાં હોય તો આપણે એને ઓટોઝોમ લઈશું. મેલ અને ફિમેલ બંનેમાં છે પણ ઇક્વલી છે, સરખું છે. એ એક વસ્તુ તમારે ધ્યાનથી જોવાની છે કે જે અફેક્ટેડ ફિમેલ હતી એમાંથી બીમારી મેલ અને ફિમેલ બંનેમાં ગઈ છે. બટ મેલ ઇન્ડિવિજ્યુઅલ જેટલા અફેક્ટેડ ફાધર છે, આ અફેક્ટેડ ફાધર છે તો એની આ ડોટર પણ હું અફેક્ટેડ દોરી દઉં છું. સો આ અફેક્ટેડ ફાધર છે એની 1, 2 ને 3 ડોટર છે, 3 અફેક્ટેડ છે. અફેક્ટેડ ફાધરની 3 ડોટર અફેક્ટેડ. અફેક્ટેડ ફાધર જે છે એની 3 ડોટર, 2 ડોટર છે, બંને અફેક્ટેડ. અથવા તમને અહીંયા આવું આપી દે કે મેલ છે, ચાલો સીધી વાત છે, તો આની પણ જેટલી ડોટર થઈ બધી અફેક્ટેડ. અફેક્ટેડ ફાધર અહીંયા નથી, આ અફેક્ટેડ મધર છે ને, મધરમાંથી એ બીમારી ગઈ છે સનમાં. ઓકે, અને અહીંયા પાછી આ બીમારી ડોટરમાં પણ આવી ગઈ છે. સો મે બી કે આ જે ફાધર જે છે એની સાથે, અથવા અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે આ બીમારી નથી એવી. ચાલો હવે સોલ્વ કરો. પહેલી કન્ડિશનમાં બધામાં હતું, બીજી કન્ડિશનમાં એની એક પ્રોજીનીમાં એબ્સન્ટ હતું, ત્રીજી કન્ડિશનમાં 2માં એબ્સન્ટ છે, 1માં પ્રેઝન્ટ છે, ચોથી કન્ડિશન એવી છે કે બંને નોર્મલ છે ને એકેમાં પ્રેઝન્ટ નથી. તો ડોમિનન્ટ છે એ વાત 100%, પણ અફેક્ટેડ ફાધરની બધી ડોટર અફેક્ટેડ. અફેક્ટેડ ફાધરની ડોટર અફેક્ટેડ. અફેક્ટેડ ફાધર તો છે જ નહીં. બીજી વસ્તુ, અફેક્ટેડ ફાધર જે હશે, ફાધરમાંથી આ બીમારી સનમાં આવી છે નહીં, મેલ ટુ મેલ ટ્રાન્સફર થયું છે નહીં. અહીંયા જુઓ આ મેલ અફેક્ટેડ છે પણ સ્ટીલ એના 2 સન છે, બંને નોર્મલ છે.
બંને નોર્મલ છે, ધેટ મીન્સ કે આ એક્સ લિંક્ડ ડોમિનન્ટ હશે. એક્સ રંગસૂત્ર પરની ડોમિનન્ટ છે બીકોઝ ફાધરે તો વાય આપ્યું છે અને ફાધરે આને આ કેપિટલ એ આપ્યો છે. ભલે પછી મધરમાંથી સ્મોલ એ આવ્યો છતાં પણ એ ફિમેલની અંદર આ ડોમિનન્ટ અલીલ પ્રેઝન્ટ હોવાના લીધે આ ફિનોટાઇપ જોવા મળે છે. સો આની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે અફેક્ટેડ ફાધર જે છે એની બધી જ ઓલ ડોટર્સ આર અફેક્ટેડ, મતલબ કે અસરગ્રસ્ત પિતાની બધી જ જે પુત્રીઓ છે ડોટર્સ છે અફેક્ટેડ જ હોય. અને અહીંયા જોયું, જો અહીંયા આ કન્ડિશન ના હોત અને એના બદલે આ કન્ડિશન હોત તો આપણે એવું કહી શકીએ કે એક્સ લિંક ડોમિનન્ટ નથી, એ ઓટોઝોમલ ડોમિનન્ટ છે. પણ એવું નથી થતું. અફેક્ટેડ ફાધરની બધી ડોટર અફેક્ટેડ છે. અને બીજી વસ્તુ કે જે ધ ડિઝીઝ ઇઝ નોટ ટ્રાન્સફર્ડ, disease is not transferred from male to male. ફાધર થી સન માં જતો નથી. આ સન બંને નોર્મલ છે, ફાધર અફેક્ટેડ છે. જો મેલ માંથી આ ઓટોઝોમલ હોત તો આ બે માંથી એક સનને આ બીમારી થાત, પણ નથી. એનો મતલબ કે ફાધર માંથી કયું ક્રોમોઝોમ એને નથી મળ્યું? એક્સ ક્રોમોઝોમ. એટલે આ બીમારી જે છે એ એક્સ લિંક્ડ ડોમિનન્ટ છે. કઈ છે? એક્સ લિંક્ડ ડોમિનન્ટ છે, વાય લિંક નથી, ઓટોઝોમ નથી. રાઈટ? ઓકે. અને ધ મોસ્ટ ડિફિકલ્ટ તો નહીં, લોજિકલ કહીએ, સૌથી લોજિકલ અને લોજિક લગાવીને સોલ્વ કરો તો બહુ ઇઝીલી સોલ્વ થઈ જતી હોય એવી પેડિગ્રી એટલે રિસેસિવ પેડિગ્રીઝ. તો ચાલો જોઈએ રિસેસિવ પેડિગ્રી જે છે એની અંદર એક અફેક્ટેડ ફિમેલ લઈ લઈએ અને એ નોર્મલ મેલ છે. આ નોર્મલ ફિમેલ, આ અફેક્ટેડ મેલ, આ નોર્મલ ફિમેલ અને આ અફેક્ટેડ મેલ. તમે કહેશો કે ઓકે અહીંયા તો સ્કીપિંગ નથી થયું. હા, નથી થયું, બરાબર છે. પહેલી જનરેશનમાં હતું, બીજી જનરેશનમાં નથી. ઓકે, ફાઇન. આ બીજી જનરેશન લઈએ કે જેમાં નોર્મલ છે અને નોર્મલ છે તો એની પ્રોજીની પણ નોર્મલ છે, પણ આ નોર્મલ પ્રોજીની જે છે, આ નોર્મલ પ્રોજીની છે એમાંથી પાછું આ પહેલી જનરેશન, આ બીજી, પહેલી અને બીજીમાં પ્રેઝન્ટ હતું, આ બીજી જનરેશનમાં પ્રેઝન્ટ હતું પણ ત્રીજીમાં પ્રેઝન્ટ નથી. મતલબ ધેટ મીન્સ કે સ્કીપિંગ થયું, સ્કીપ થઈ ગઈ એક જનરેશન, નોર્મલ થઈ ગઈ. તો આનો મતલબ એવો થયો કે અહીંયા આપણને એવું લાગે છે કે આ રિસેસિવ છે, અહીંયા આપણને એવું લાગે છે કે ડોમિનન્ટ છે. ડોમિનન્ટની કન્ડિશન ફરીથી યાદ કરાવું કે ડોમિનન્ટની જે પણ પેડિગ્રી હશે એમાં કોઈ અફેક્ટેડ પેરેન્ટ્સનું કોઈ એક પ્રોજીની અથવા બે પ્રોજીની એવા હશે કે જેમાં ડિઝીઝ નહીં હોય, પણ બધા પ્રોજીની એવા નહીં હોય કે જેમાં ડિઝીઝ નહીં હોય. અહીંયા બધા પ્રોજીની એવા છે કે જેમાં ડિઝીઝ થતો નથી. ઓકે, ચાલો ત્યાર પછી વેઇટ, આને હું અહીંયા લખી દઉં તો મને થોડું વધારે તમને મોટું એક્ઝામ્પલ આપતા ફાવે. ચાલો સમજીએ. પહેલી વસ્તુ છે કે આ ડોમિનન્ટ છે કે રિસેસિવ છે એ જોઈએ. તો આ પહેલી જનરેશન થઈ આપણી કે આની અંદર ફિમેલ જે છે અફેક્ટેડ હતી, બટ એનાથી બે સન જે છે અફેક્ટેડ થયા. રાઈટ? બીજી કન્ડિશન એવી છે કે જેની ડોટર જે છે એ નોર્મલ હતી છતાં પણ એના
સનમાં રિસેસિવ ટ્રેટ જે છે એ ગયું હશે અને એના લીધે આવું થયું છે, અથવા કોઈ પણ કેરેક્ટર ગયું છે. ઓકે, અહીંયા સ્કીપિંગ થયું છે, અહીંયા જનરેશન સ્કીપ થઈ છે. હવે આ પ્રોજીની માટે આને ભૂલી જાઓ, આના માટે આ બધું ભૂલી જાઓ તો આના પેરેન્ટ થયા, તો પેરેન્ટ્સમાં તો આ કઈ કેરેક્ટર દેખાતા નહોતા, ટ્રેટ્સ હતા જ નહીં, તો અહીંયા સ્કીપિંગ થયું અને અહીંયા એ દેખાણું, એટલે સ્કીપિંગ થયું છે. મતલબ એવું જોવાનું કે પેરેન્ટ્સમાં નહોતી બીમારી અને ચાઇલ્ડમાં આવી, પ્રોજીનીમાં આવી, અથવા પ્રોજીનીમાં પેરેન્ટ્સમાં છે અને પ્રોજીનીમાં નથી. તો મોસ્ટલી એવું હોય કે પેરેન્ટ્સમાં હોય અને પ્રોજીનીમાં ન હોય, એકાદ પ્રોજીનીમાં હોય તો ડોમિનન્ટ, પણ અહીંયા કેવું છે કે પેરેન્ટ્સમાં નથી, પ્રોજીનીમાં આવી, પેરેન્ટ્સમાં છે, પ્રોજીનીમાં નથી, એટલે કે આ રિસેસિવ છે એ વાત ફાઇનલ છે. હવે આ એક્સ લિંક રિસેસિવ છે કે ઓટોઝોમલ રિસેસિવ છે એ સમજીએ. જુઓ, આખી પેડિગ્રી જોતા કાઉન્ટ કરો કે કેટલા મેલ અફેક્ટેડ છે ને કેટલી ફિમેલ. 1 2 3 4 5 5 મેલ અફેક્ટેડ છે, 1 2 ને 3 ફિમેલ અફેક્ટેડ છે. નથી સમજાતું, ચાલો કે ભાઈ 50-50 જેવું કરીએ, 30-40 40-60 નો રેશિયો, એવું કશું નહીં. અહીંયા તમે પહેલા એ વસ્તુ જુઓ કે અફેક્ટેડ ફિમેલમાંથી આ બીમારી અફેક્ટેડ ફિમેલમાં નથી ગઈ, પણ અફેક્ટેડ મધરમાંથી અફેક્ટેડ સનમાં ગઈ, મધરમાંથી સનમાં ગઈ, ડોટરમાં નથી ગઈ. ફાધરમાંથી કોઈનામાં નથી ગઈ, મતલબ દેખાતી નથી. ધેટ મીન્સ કે આ નોર્મલ હશે અને ફાધર છે એ ધારો કે શું કહેવાય, આ હિમોફિલિયા છે, આ કેપિટલ એચ અને આ કેપિટલ એચ છે, તો એવું બની શકે કે આ જે ડોટર છે એની વાહક હોય, એટલે કે કેપિટલ એચ અને સ્મોલ એચ હોય. અને અહીંયા એવું પણ પોસિબલ છે કે આ કેપિટલ એચ અને વાય હોય, તો કેપિટલ એચ એટલે આ નોર્મલ, આ કેપિટલ એચ અને આ કેપિટલ એચ એટલે આ પણ નોર્મલ, પણ આ કેપિટલ એચ હવે વાય ક્રોમોસોમ થી જોઈએ જ્યારે, તો આ સ્મોલ એચ અને વાય સાથેનું જોડાણ, તો સ્મોલ એચ અને વાય આવે છે ત્યારે એ આ ગઈ મધરમાંથી સનમાં, મધરની અંદર એના માટેનું જવાબદાર જીન પ્રેઝન્ટ હતું. અથવા એવું ન કેવું હોય તો ક્રિસ ક્રોસ, તમને ફરીથી અહીંયા લખી દઉં કે ક્રિસ ક્રોસ મિકેનિઝમ એને કહેવાય કે જેમાં father transfers its gene to not to son but to grandson. જુઓ, અહીંયા મધર, આ ફાધર જે છે, આ ફાધરની અંદર આ જીન પ્રેઝન્ટ હતું, પણ ફાધરમાંથી એના સનમાં નથી ગયું. પણ બીજી વસ્તુ કે ફાધરમાંથી એના સનમાં નથી ગયું, પણ એની ડોટરમાં ગયું. ડોટરમાંથી આ જીન જે ગયું એ કોની અંદર આવ્યું, આ ગ્રાન્ડસનની અંદર આવ્યું. ક્યાં ગયું? અહીંયા આ રહ્યું. આ ફાધર છે, આ એની ડોટર છે, આ ડોટરનો સન છે, પણ આ ફાધર માટે આ સન કેવો કહેવાય? ગ્રાન્ડસન કહેવાય. રાઈટ? તો ફાધરમાંથી આ જીન જે છે ગ્રાન્ડસનમાં ગયું, અથવા એવું કહી દો કે ફાધરમાંથી એ જીન છે સનમાં નથી જતું પણ ગ્રાન્ડસનમાં જાય છે વિથ ધ હેલ્પ ઓફ કેરિયર ફિમેલ. આ ફાધરની જે ડોટર બને છે એ વાહક હોય છે, કેરિયર હોય છે, અને આ ફાધરે એ જે જીન છે એ ડોટરને આપ્યું છે, એ જીન જો ડોટરમાંથી એના સનમાં જાય, એટલે કે આના ગ્રાન્ડસનમાં જાય, તો એ ગ્રાન્ડસન જે છે એ ડિઝીઝ માટેનો અફેક્ટેડ ચાઇલ્ડ બને છે. તો અહીંયા આ રીતે તમે જ્યારે તમને ડોમિનન્ટ અથવા રિસેસિવ, પહેલા તો સ્કીપિંગ પરથી તમને ઇઝીલી ડોમિનન્ટ કે રિસેસિવ ખ્યાલ આવી જશે, પણ બીજી તરફ તમે એમ કહેશો કે આ બે અફેક્ટેડ હતા, તો સીધી વાત છે કે આ બે અફેક્ટેડ હતા એટલે આ અફેક્ટેડ પેરેન્ટ્સની બધી જ પ્રોજીની જે છે અફેક્ટેડ થશે, અને એમાં કઈ શંકાને સ્થાન નથી. જુઓ, આ સ્મોલ એચ જીન આમાં છે અને આમાં સ્મોલ એચ છે, તો ફાધરમાંથી તો સ્મોલ એચ જવાનું છે, એટલે જેટલી ડોટર બનશે એ બધીને ફાધરમાંથી સ્મોલ એચ મળ્યું. અને બીજું, મધરમાં પણ બે સ્મોલ એચ હતા એટલે આમાં પણ સ્મોલ એચ આવ્યું, અને આમાં તો સ્મોલ એચ અને વાય થયું. એટલે આ પેડિગ્રી તો બહુ ક્લિયર છે કે જેટલા અફેક્ટેડ હતા એના બધા ચિલ્ડ્રન અફેક્ટેડ થયા, તો દેટ ઇઝ નોટ એન ઇશ્યુ. ઇશ્યુ ક્યારે આવશે કે જ્યારે અનઅફેક્ટેડ હતા અને એમાંથી એની પ્રોજીની છે એ અફેક્ટેડ આવી. આ મધરે એવી જ રીતે મધરે પોતાનું જીન એની ડોટરને નથી આપ્યું, મતલબ કે ડોટર જે છે અફેક્ટેડ નથી થઈ,
પણ એના ગ્રાન્ડસનમાં ગયું છે, મતલબ કે આમાંથી ડોટર એની કેરિયર બની અને એનો જે ગ્રાન્ડસન બન્યો એ તો અફેક્ટેડ બન્યો. તો આ રીતે તમે રિસેસિવ જે એક્સ ટ્રેટ સાથે એસોસિએટેડ પેડિગ્રીઝ છે એ આવી રીતે સોલ્વ કરશો. પહેલી વસ્તુ કે અહીંયા સ્કીપિંગ થયું હતું, તો સ્કીપિંગ અહીંયા પણ થયું હતું કે ભાઈ આ 1, 2 અને 3 પ્રોજીની છે નોર્મલ હતી, એટલે સ્કીપિંગ પરથી આપણે એવું લખી દીધું કે ભાઈ આ રિસેસિવ હતું. પણ પછી આપણે એ જોયું કે મોર મેલ્સ આર અફેક્ટેડ. મેલ જે છે એ વધારે અસરગ્રસ્ત બને છે, એને બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે આ પેડિગ્રી જે છે એ એક્સ લિંક્ડ રિસેસિવ છે. તો પછી પાછો પ્રશ્ન કે એક્સ લિંક્ડ ડોમિનન્ટ કેમ નથી? એક્સ લિંક્ડ ડોમિનન્ટ એટલે નથી કે અફેક્ટેડ ફાધરની બધી ડોટર અફેક્ટેડ હોવી જોઈએ, તો એ એક્સ લિંક્ડ ડોમિનન્ટ. અહીંયા અફેક્ટેડ ફાધરની ડોટર નોર્મલ છે, પણ એમાંથી એ જીન એના ગ્રાન્ડસનને જાય છે. અફેક્ટેડ મધરમાંથી એ જીન જે છે ગ્રાન્ડ સન અથવા ગ્રાન્ડ ડોટરને જાય છે. તો that mechanism is criss cross, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટલી વાયા મોકલે છે. મધર જે છે એ પોતાની ડોટરના થ્રુ એના ગ્રાન્ડસનમાં હિમોફિલિયા મોકલે છે. ફાધર જે એ પોતાની ડોટરના થ્રુ હિમોફિલિયા જે છે એના ગ્રાન્ડસનમાં મોકલે છે, મતલબ કે ગ્રાન્ડસનને આ થવાની બીમારી થવાની જે પ્રોબેબિલિટી છે એ વધારે છે. મોસ્ટલી ફિમેલ જે છે એ કેરિયર બનતી હોય છે. આ કન્ડિશનમાં આ જે ડોટર નોર્મલ દેખાય છે એ કેરિયર છે. ફરીથી કહી દઉં છું, આપણે સિમ્બોલમાં એવું લખતા હતા કે સેક્સ લિંક્ડ કેરિયર હોય તો આપણે આવું ટપકું કરતા હતા, પણ તમને જે પેડિગ્રી આપશે એમાં એવું ટપકું નહીં કરે. તમારે જાતે એમાં શું લગાવવાનું છે? દિમાગ લગાવવાનું છે. સો આ રીતે આપણે 4 એક્ઝામ્પલ જોયા: ઓટોસોમલ ડોમિનન્ટ, ઓટોસોમલ રિસેસિવ, અને ત્યાર પછી એક્સ લિંક્ડ ડોમિનન્ટ અને એક્સ લિંક રિસેસિવ. હવે નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર હું તમને મેન્ડેલિયન ડિસઓર્ડર અને ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જે ક્વેશ્ચન્સ છે એ સોલ્વ